ડાયાબિટીસ શું છે? ડાયાબિટીસના મુખ્ય પ્રકારો, ડાયાબિટીસના મુખ્ય લક્ષણો, ડાયાબિટીસ કેમ થાય છે, ડાયાબિટીસથી બચવા માટેના ઉપાયો, ડાયાબિટીસ આવે તો શું કરવું, આ બધા જ પ્રશ્નોના સચોટ જવાબ તમને આ એક વિડીયોમાં મળી જશે. શું તમે જાણો છો કે ભારતને દુનિયાનું ડાયાબિટીસ કેપિટલ કહેવામાં આવે છે? દર 4માંથી એક વ્યક્તિ કાં તો ડાયાબિટીસથી પીડાય છે અથવા તો તે પ્રી ડાયાબિટીસના સ્ટેજમાં છે. પણ શું મીઠું ખાવાથી જ ડાયાબિટીસ થાય છે? શું તે જીવલેણ છે? તો તમે આ સાયલેન્ટ કિલર બીમારી વિશે બધું જ જાણવા માંગો છો તો આ વિડીયો અંત સુધી જુઓ. તો આપણે પહેલા વાત કરીએ ડાયાબિટીસ શું છે. સરળ શબ્દોમાં કહીએ તો આપણે જે ખોરાક ખાઈએ છીએ તે ગ્લુકોઝ એટલે કે શુગરમાં ફેરવાય છે. આ શુગરને શરીરના કોષો સુધી પહોંચાડવાનું કામ ઇન્સ્યુલિન નામનું હોર્મોન્સ કરે છે. જ્યારે તમારું શરીર પૂરતું ઇન્સ્યુલિન બનાવી શકતું નથી અથવા તેનો યોગ્ય ઉપયોગ કરી શકતું નથી ત્યારે લોહીમાં શુગરનું પ્રમાણ વધી જાય છે. તેને જ આપણે ડાયાબિટીસ કહીએ છીએ. ડાયાબિટીસના મુખ્ય પ્રકારો કયા છે? ટાઈપ 1, જેમાં શરીર ઇન્સ્યુલિન બનાવતું જ નથી, મોટા ભાગે બાળકોમાં જોવા મળે છે. ટાઈપ 2, જેમાં શરીર ઇન્સ્યુલિનનો યોગ્ય ઉપયોગ કરી શકતું નથી. તેનું કારણ છે ખોટી લાઇફસ્ટાઇલ. ડાયાબિટીસના મુખ્ય લક્ષણો કયા છે? શરીર તમને ચેતવણી આપે છે, બસ આપણે તેને સમજવાની જરૂર છે. જો તમને આ લક્ષણો દેખાય તો સાવધાન થઈ જવાની જરૂર છે. વારંવાર પેશાબ લાગવો, ખાસ કરીને રાત્રે, વધારે પડતી તરસ લાગવી, ખૂબ જ થાક લાગવો, દ્રષ્ટિ ઝાંખી થવી, કોઈ પણ ઘા રૂઝાવવામાં વાર લાગવી, તેના પછી અચાનક વજન ઘટી જવું, આ બધા કારણો ડાયાબિટીસ થવાના સંકેત છે. હવે ડાયાબિટીસ કેમ થાય છે? ડાયાબિટીસ થવા પાછળ કોઈ એક કારણ નથી, પણ આપણી આધુનિક લાઇફસ્ટાઇલ સૌથી મોટું કારણ છે. વારસાગત, જો પરિવારમાં કોઈને હોય તો પણ ડાયાબિટીસ થવાનું જોખમ વધે છે. વધારે વજન હોય અથવા પેટની ચરબીના કારણે ઇન્સ્યુલિનને કામ કરતા અટકાવે છે, તે કારણે પણ ડાયાબિટીસ થઈ શકે છે. બેઠાડું જીવન હોય અથવા કસરતનો અભાવ હોય, માનસિક તણાવ અને અપૂરતી ઊંઘ, આ બધા કારણોથી ડાયાબિટીસ થઈ શકે છે. તો આ બધી વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. હવે ડાયાબિટીસથી બચવા માટે ઉપાયો જાણીએ. સારા સમાચાર એ છે કે ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે અને જો તમે બોર્ડર લાઇન પર હોવ તો તેને રિવર્સ પણ કરી શકાય છે. ડાયાબિટીસના રિપોર્ટ સમજવા માટે મુખ્ય 3 ટેસ્ટ સૌથી મહત્વ હોય છે. હવે પહેલો રિપોર્ટ છે ને એ ફાસ્ટિંગ એટલે કે સવારે ભૂખ્યા પેટે. આ રિપોર્ટ જણાવે છે કે તમારું શરીર આરામની સ્થિતિમાં શુગરને કેટલું કંટ્રોલ રાખે છે. 100 થી ઓછું એટલે કે નોર્મલ છે, તમે સેફ છો. 100 થી 125 બોર્ડર લાઇન પાસે, હવે ચેતી જવાની જરૂર છે. 126 થી વધારે તમને ડાયાબિટીસ છે. બીજો રિપોર્ટ કઈ રીતે હોય છે? જમ્યા પછી 2 કલાક પછી. આ રિપોર્ટ જણાવે છે કે તમારું શરીર ખોરાક ખાધા પછી વધતી શુગરને કેટલી ઝડપીથી પચાવી શકે છે. 140 થી ઓછું નોર્મલ કહેવાય છે. 140 થી 199 સુધી બોર્ડર લાઇન કહેવાય છે. 200 થી વધારે ડાયાબિટીસ કહેવાય છે. અને ત્રીજો રિપોર્ટ જે HbA1c, છેલ્લા 3 મહિનાનું એવરેજ. આ રિપોર્ટ સૌથી મહત્વનો છે કારણ કે તે કોઈ એક દિવસનો નહીં પણ છેલ્લા 90 દિવસનું રિઝલ્ટ આપે છે. 5.7% ઓછું નોર્મલ છે. 5.7% 6.4% સુધી બોર્ડર લાઇન છે. 6.5% વધારે ડાયાબિટીસ છે. ડાયાબિટીસ આવે તો આ વાતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. હવે આહાર કેવો લેવો જોઈએ? મેંદાની વસ્તુઓ, ખાંડ અને પેકેજ ફૂડ બંધ કરવા જોઈએ. વધુ ફાઇબર વાળો ખોરાક, લીલા શાકભાજી, કઠોળ તે આપણા ખોરાકમાં ઉમેરવા જોઈએ.
કસરત કરવું ખૂબ જરૂરી છે. રોજ ઓછામાં ઓછું 30 મિનિટ કસરત કરવું ખૂબ જરૂરી છે. રોજ ઓછામાં ઓછું 30 મિનિટ ઝડપથી ચાલો અથવા યોગ કરો. વજન નિયંત્રણ અને બેલેન્સમાં રાખો. સામાન્ય વ્યક્તિ માટે જો ઉંમર 30 થી વધુ હોય અને કોઈ લક્ષણ ન હોય તો વર્ષમાં એકવાર ચેકઅપ કરાવવું પૂરતું છે. જો કોઈ વ્યક્તિ બોર્ડરલાઇન પર હોય તો વર્ષની રાહ ન જોવાય. તેમને દર 5-6 મહિને ટેસ્ટ કરાવવો જરૂરી છે. હાઈ રિસ્ક લોકો માટે, જેમના પરિવારમાં ડાયાબિટીસ હોય અથવા જેમનું વજન વધારે હોય, તેમણે પણ વર્ષમાં 3-4 વાર એટલે કે દર 3 મહિને ચેકઅપ કરાવવું જરૂરી છે. મિત્રો, ડાયાબિટીસ કોઈ સજા નથી, પણ એક શિસ્તબદ્ધ જીવન જીવવાનો સંકેત છે. જો તમે તમારી ખાવા પીવાની આદતને સુધારશો તો તમે લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકશો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ હેલ્થી ટિપ્સ માટે અમને સબસ્ક્રાઇબ કરો. સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ.